સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારા નજીકના સંબંધીને બ્રેઇન ટ્યુમર છે અને કિમોથેરાપી, સર્જરી, રેડિયેશન બધું કરી છૂટ્યા છો, તો હવે મનને પ્રફુલ્લિત કરવા વ્યવહારિક સંઘમાં લઈ જઈ તેને આનંદિત કરી શકાય કે કેમ? તમે એમાં દોષિત થાઓ કે કેમ? એટલે કે કોઈના જન્મદિવસમાં, લગ્નના ઉત્સવમાં, વાસ્તુ વગેરે સમારંભમાં કે જ્ઞાતિના મેળાવડામાં આનંદ મેળવવા જવું કે નહીં, આ અંગે તમારો પ્રશ્ન છે. પત્ર સુધાના 946માં પત્રમાં પૂજ્ય બ્રહ્મચારીજીએ સમજ આપી છે કે એવા પ્રસંગોમાં ભાગ લેવો તે સાંસારિક ભાવોને પોષવા જેવું છે. ત્યાં વાતો, ખોરાક, ગીતો કે પ્રવૃત્તિ થાય તે 5 ઇન્દ્રિયોને પોષણ સંબંધી જ હોય. વૈરાગ્યનું કારણ કંઈ હોય નહીં, અને વૈરાગ્ય હોય તો પણ તે લૂંટાઈ જવાનો સંભવ છે. ધર્મ કરવાની ઈચ્છાવાળા જીવોને તેવી ઈચ્છાઓ મોક્ષ માર્ગને ભૂલાવી દે તેવી હોય છે. માટે તેવા પ્રસંગોથી દૂર રહેવું અને વૈરાગ્ય વધે તેવો સત્સંગ, સદગ્રંથનું વાંચન કે વાંચેલાનો વિચાર કરી આત્મા મોક્ષ પ્રત્યે રુચિવાળો થાય તેમ કર્તવ્ય છે. બરસ દિના કી ગાંઠ કો ઉત્સવ ગાય બજાય, મૂરખ નર સમજે નહીં બરસ ગાંઠ કો જાય. બેટા ભયા તો ક્યાં બજાય થાલ, આવન જાવન હો રહા એ કીડી કા નાલ, સંત કબીર કહે છે. અને વચનામૃત 78માં પરમ ગોપાલદેવ કહે છે કે સ્ત્રીને સદાચારી જ્ઞાન આપવું, તેને એક સત્સંગી ગણવી, તેનાથી ધર્મબહેનનો સંબંધ રાખવો, અંતઃકરણથી કોઈ પણ પ્રકારે મા, બહેન અને તેમાં અંતર ન રાખવું. આગળ પ્રકાશે છે કે તેનાથી કંઈ સંતાન ઉત્પત્તિ થાય તો એક સાધારણ વસ્તુ છે એમ સમજી મમત્વ ન કરવું, પણ એમ ચિંતવું કે જે દ્વારેથી લઘુશંકાનું વહેવું છે તે દ્વારથી ઉત્પન્ન થયેલો પદાર્થ આ પાછો તેમાં કાં ભૂલી જાય છે? મહાઅંધારી કેદથી કંટાળી આવ્યા છતાં પાછો ત્યાં જ મિત્રતા કરવા જાય છે. એ શી વિચિત્રતા છે! આ તો પોતાના સંતાનની વાત થઈ, તો બીજાના જન્મદિવસમાં જવું એ કેવું શોચનીય છે. લગ્ન દિવસ પરનારી હેતે શ્રાવકને નવવાડો નિર્ધારી, નારાયણ ચેડા મહારાજે કન્યાદાન નિવારી. પોતાની 7 પુત્રીઓના કન્યાદાન દેવાના પચકાણ શ્રેણિક રાજાના સાસરા ચેડા મહારાજા. આવા દાખલા જૈન કથાનકમાં આ વિતરાગ માર્ગમાં નોંધાયા છે. બીજાના લગ્નના ઉત્સવમાં ક્યાં જવું? આ સગળા સંસારની રમણી નાયક રૂપ કરવું, કરાવવું, કર્તા પ્રત્યે અનુમોદન આપવું, સરખો જ ગુનો કે સરખો જ લાભ? વ્યવહાર નભાવવા ખબર અંતર પૂછવા જવું કે નહીં? कुशल कुशल सब पूछते कुशल रहा न कोई, जन्म रहे और मर रहे फिर कुशल कहाँ से होय, સંત કબીર કહે છે. જન્મને મીટા જરાને મીટી, કુશલ કहाँ से હોય? આ જેલને સુધારી હવે જેલમાં રહેવું જ નથી. સ્ત્રી પુત્ર આદિ સંપત્તિમાં જે પ્રકારે આ જીવને મોહ થાય છે તે પ્રકાર કેવળ નીરસ અને નિંદવા યોગ્ય છે. જીવ જો જરાય વિચાર કરે તો સ્પષ્ટ દેખાય એવું છે કે કોઈને વિશે પુત્રપણું ભાવી આ જીવે માઠું કર્યામાં મણા રાખી નથી, અને કોઈને વિશે પિતાપણું માનીને પણ તેમ જ કર્યું છે. અને કોઈ જીવ હજુ સુધી તો પિતા પુત્ર થઈ શકે દીઠા નથી. સૌ કહેતા આવે છે કે આનો આ પુત્ર અથવા આનો આ પિતા, પણ વિચારતા આ વાત કોઈ પણ કાળે ન બની શકે તેવી સ્પષ્ટ લાગે છે. વચનામૃત 510 અહીં કૃપાલદેવ પ્રકાશે છે કે અનુત્પન્ન એવા જીવ તેને પુત્રપણે ગણવો કે ગણાવવાનું ચિત્ત રહેવું એ સૌ જીવની મૂળતા છે, અને તે મૂળતા કોઈ પણ પ્રકારે સત્સંગની ઈચ્છાવાળા જીવને ઘટતી નથી. વચનામૃત 21માં 23માં બોલવામાં કૃપાલદેવે બોધ્યું કે આ સંસારને શું કરવો? અનંતવાર થયેલી માને આજે સ્ત્રી રૂપે ભોગવીએ છીએ. અને વળી 419માં બોધ્યું કે આ સંસારમાં એવું સુખ કયું છે કે જેના પ્રતિબંધમાં જીવ રહેવા ઈચ્છે છે. અને વચનામૃત 5 બોધ વચન 68માં બોલવા પ્રકાશ્યું કે જે બાહ્ય મિત્રો પૌદ્ગલિક વાતો અને પર વસ્તુનો સંગ કરાવે તેઓને ત્વરાથી તજાય તો તજો, અને કદાચિત તજાય એમ ન હોય તો અભ્યંતરથી લુબ્ધ અને આસક્ત થશો નહીં. તેઓને પણ જાણતા હો તેમાંનો બોધ આપો. અને મોક્ષમાળાના 101ના પાઠમાં 4થા બોલમાં પ્રકાશ્યું કે ઝાઝાનો મેળાપ અને થોડા સાથે અતિ સમાગમ એ બંને સમાન દુઃખદાયક છે.
તો કુટુંબમાં રહેવું કઈ રીતે? વચનામૃત 103માં કૃપાલદેવ આ અંગે બોધે છે કે કુટુંબરૂપી કાજળની કોટડીના વાસથી સંસાર વધે છે. ગમે તેટલી તેની સુધારણા કરશો તો પણ એકાંતથી જેટલો સંસાર ક્ષય થવાનો છે તેનો 100મો હિસ્સો પણ તે કાજળગૃહમાં રહેવાથી થવાનો નથી. કશાયનું તે નિમિત્ત છે, એટલે કે ક્રોધ, માન, માયા અને લોભનું તે ઘર છે. મોહને રહેવાનો અનાદિકાળનો પર્વત છે. પ્રત્યેક અંતર્ગુફામાં તે જાજ્વલ્યમાન છે. સુધારણા કરતા વખતે શ્રાદ્ધોક્તિ થવી સંભવે, એટલે કે શ્રાવક પણ આવે તો તે કરવું શું? ત્યાં અલ્પભાષી થવું, અલ્પહાસી થવું, અલ્પ પરિચય થવું, અલ્પ આવકારી થવું, અલ્પ ભાવના દર્શાવી, અલ્પ સહચારી થવું, અલ્પ ગુરુ થવું, પરિણામ વિચારવું એ જ શ્રેયસ્કર છે. લોક સમુદાય કોઈ ભલો થવાનો નથી, અથવા સ્તુતિ નિંદાના પ્રયત્ન અર્થે આ દેહની પ્રવૃત્તિ તે વિચારવાનને કર્તવ્ય નથી. નિંદા સ્તુતિ જનકી, વાર્તા વધુ ધનકી. બીજાની પત્ની, બીજાની પુત્રવધુ કે બીજાના ધન મિલકત, બસ આ વાત, આ વિકથા, આ તો સમતાનો ભંગ કરાવે છે, સામાયિકનો ભંગ કરાવે છે. જ્ઞાની પુરુષોની વિશેષ શિખામણ વૈરાગ્ય અને ઉપશમ પ્રતિબોધથી જોવામાં આવે છે. જીનના આગમ પર દ્રષ્ટિ મૂકવાથી આ વાત વિશેષ સ્પષ્ટ જણાઈ શકશે એમ કૃપાલદેવ વચનામૃત 506માં બોધે છે કે સિદ્ધાંત બોધ એટલે જીવાજીવ પદાર્થનું વિશેષપણે કથન તે આગમમાં જેટલું કર્યું છે તે કરતાં વિશેષપણે વૈરાગ્ય અને ઉપશમને કથન કર્યા છે. કેમ કે તેની સિદ્ધિ થયા પછી વિચારની નિર્મળતા સહેજે થાય, અને વિચારની નિર્મળતા સિદ્ધાંતરૂપ કથનને સહેજે કે ઓછા પરિશ્રમે અંગીકાર કરી શકે, એટલે તેની પણ સહેજે સિદ્ધિ થાય. અને તેમ જ થતું હોવાથી ઠામ એ જ અધિકારનું વ્યાખ્યાન કર્યું છે. જો જીવને આરંભ પરિગ્રહનું પ્રવર્તન વિશેષ રહેતું હોય તો વૈરાગ્ય અને ઉપશમ હોય તો તે પણ ચાલ્યા જેવા સંભવે છે. કેમ કે આરંભ પરિગ્રહ તે અવૈરાગ્ય અને અનુપશમના મૂળ છે, વૈરાગ્ય અને ઉપશમના કાળ છે. એટલે કે આરંભ પરિગ્રહમાં ભાગ લેવો, રસ લેવો, અનુમોદન આપવું તે વૈરાગ્ય અને ઉપશમના કાળ છે. શ્રી ઠાણાંગ સૂત્રમાં આરંભ અને પરિગ્રહનું બળ જણાવી પછી તેથી નિવર્તું યોગ્ય છે એવો ઉપદેશ થવા આ ભાવે અહીં દ્વિભંગી કહી છે કે જીવને મતિજ્ઞાન આવણીય ક્યાં સુધી હોય? જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. તે જ પ્રમાણે શ્રુત જ્ઞાન આવરણીય, અવધિ જ્ઞાન આવરણીય, મનઃપર્યો જ્ઞાન આવરણીય અને કેવળ જ્ઞાન આવરણીય ક્યાં સુધી હોય? જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી એમ બોધ્યું છે. એમ કહી દર્શન વગેરેના ભેદ જણાવી 17 વાર તેને તે વાત જણાવી છે કે તે આવરણો ત્યાં સુધી હોય કે જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય. આવું આરંભ પરિગ્રહનું બળ જણાવી ફરી અર્થાપત્તિ રૂપે પાછું તેનું ત્યાં જ કથન કર્યું કે જીવને મતિજ્ઞાન ક્યારે ઉપજે? તો કહે કે આરંભ પરિગ્રહથી નિવર્તે ત્યારે. તે જ પ્રમાણે જીવને શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃપ્રયોગ જ્ઞાન અને કેવળ જ્ઞાન ક્યારે ઉપજે? જ્યારે જીવ આરંભ પરિગ્રહથી નિવર્તે ત્યારે. એમ 17 પ્રકાર ફરીથી કહી આરંભ પરિગ્રહની નિવૃત્તિનું ફળ જ્યાં છેવટે કેવળ જ્ઞાન છે ત્યાં સુધી લીધું છે, અને પ્રવૃત્તિનું ફળ કેવળ જ્ઞાન સુધીના આવરણના હેતુપણે કહી તેનું અત્યંત બળવાનપણું કહી જીવને તેથી નિવૃત્ત થવાનો જ ઉપદેશ કર્યો છે. ફરીને જ્ઞાની પુરુષના વચન એ ઉપદેશનો જ નિશ્ચય કરવાની જીવને પ્રેરણા કરવા ઈચ્છે છે. અનાદિ અસત્સંગથી ઉત્પન્ન થયેલી એવી દુષ્ટ ઈચ્છા આ વગેરે ભાવમાં મૂળ થયેલો જીવ પ્રતિબુદ્ધતો નથી, અને તે ભાવોની નિવૃત્તિ કર્યા વિના અથવા નિવૃત્તિનું પ્રયત્ન કર્યા વિના જીવ શ્રેય ઈચ્છે છે કે જેનો સંભવ ક્યારે પણ થઈ શક્યો નથી, વર્તમાનમાં થતો નથી અને ભવિષ્યમાં પણ થશે નહીં. એમ આ વચનામૃત 506માં કૃપાલદેવ બોધે છે. એ ભંતે આ જીવ સંસાર પ્રેમથી છૂટે ક્યારે? ગૌતમ ગંધર ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછે છે. એ ગોયમાં ભગવાન ઉત્તર વાળે છે, જીવ આરંભ પરિગ્રહ છોડે કે ભવભ્રમણથી છૂટે? વચનામૃત 202 સંસારી સંબંધ અનંતવાર થયો છે અને જે મિથ્યા છે તે વાટે પ્રીતિ વધારવા ઈચ્છા નથી. પરમ કૃપાલદેવ પોતાના બનેવી ચતુર્ભુજ બેચરને આ પ્રમાણે લખે છે. અને 659માં બોધ્યું કે સર્વ દુઃખનું મૂળ સંયોગ એટલે કે સંબંધ છે એમ જ્ઞાનમંત એવા તીર્થંકરોએ કહ્યું છે. સમસ્ત જ્ઞાની પુરુષોએ એમ દીઠું છે પ્રવૃત્તિના કાર્યો પ્રત્યે વીરતી કરવાની છે.
હાથ નોંધ ત્રીજીના 15મા બોલમાં બોધે છે કે સંગ અને સ્નેહપ્રાસનું તોડવું અતિશય વસમું છતાં પણ કરવું, કેમ કે બીજો કોઈ ઉપાય નથી. આશંકા થાય કે જે સ્નેહ રાખે છે તેના પ્રત્યે આવી ક્રૂર દૃષ્ટિથી વર્તવું તે કૃતજ્ઞતા અથવા નિર્દયતા નથી. સમાધાન: જીવને છૂટવું હોય તો અસંગ થયા વિના બીજો કોઈ રસ્તો નથી. કાંટા આવે, કંકર આવે, ધોમ દખનતી રેતી આવે, ખાંડાની ધારે ને ધારે દુર્ગમ પંથ કાપ્યો જા. તારી હાક સુણી જો કોઈ ન આવે તો તું એકલો જાને રે, તું એકલો જાને રે. આ માર્ગ એકલાનો જ છે. દેહાદી પદાર્થોને આધારે જે સુખ મળે છે તે માત્ર કલ્પનાવાળું, ક્ષણિક અને આખરે દુઃખનું કારણ થાય છે. 5 ઇન્દ્રિયો અને મન બાહ્ય પદાર્થોમાંથી સુખ દુઃખરૂપ માલ ખરીદવા, પુણ્ય અને પાપરૂપ મૂલ્ય આપી જીવની પાસે વ્યર્થ વ્યાપાર કરાવે છે. મનુષ્યભાવનો ઉત્તમ કાળ પર પદાર્થો અને તેની ઈચ્છાઓમાં તથા આશાઓમાં કે ફિકર ચિંતામાં વયો જાય છે અને જીવ આમને આમ ઠગાયા કરે છે. પ્રભુજીજી કહેતા, આ તો ઠગારું પાટણ છે. આ સંસ્થાનું સ્વરૂપ જ્ઞાની પુરુષે ભયંકર વર્ણ્યું છે. પોતાનું શરીર કે બીજાનું શરીર માત્ર હાડકા ચામડાવાળા પાયખાના જાજરા જેવા જણાય. સત્પુરુષની વાણી કે સત્પુરુષની ભક્તિના શબ્દો સિવાય બીજો બધો કલબલાટ લાગે. લોકોની વાતો સાંભળવી ન ગમે. કુથલી કે નિંદા, અપમાન કે સ્તુતિ બધા ગંદવાડ જેવા તજવાગ્ય લાગે ત્યારે કામ થાય. નાત જાતમાં ઘરણા પહેરી જમનારા કે વિષયોમાં આસક્ત માણસો પતંગિયા જેવા, કાન શિયાળ કે કાન ખજૂરા જેવા તુચ્છ લાગે, જોવા ન ગમે. લગ્નના ગીતો કાણ મોકાણ તે વખતે રડારોળ કરતા જણાય એવું લાગે અને સુંદર પથારીઓ અને બીછાના કાદવ જેવા જણાય. ત્યાં ઉત્તમ તેલ ફૂલેલ એટલે કે પરફ્યુમ, અત્તર વગેરે સુગંધિત દ્રવ્યો આ ગંધાતા પરુ સમાન ભાસે ત્યારે જીવ અધ્યાત્મના માર્ગે ઉપર વધે. પોતાની બડાઈઓ કે સમૃદ્ધિ દેખાડનારા ભવાઈ કરનારા જેવા જણાય. આત્મભ્રાંતિના રોગની આ કડવી દવાની પેઠે જીવનમાં પણ આત્માનું હિત કરવા જ માંદગીના પ્રસંગો આવે છે. તે ધીરજ રાખી સ્મરણ, શરણ, બોધ અને વૈરાગ્યના વિચારોના બળથી પરમ પૌલની આજ્ઞામાં રહેવું યોગ્ય છે એમ બ્રહ્મચારીજી બોધે છે. પત્ર સુધા 357મો પત્ર. આ શરણને આશ્રય ટકી રહે તો જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે અને શાશ્વત અવ્યાભાસ સુખને પામે. વચનામૃત 692. વચનામૃત 166માં બોધ્યું કે માયિક સુખની સર્વ પ્રકારની વાંછા ગમે ત્યારે પણ છોડ્યા વિના છૂટકો થવો નથી. તો જ્યારથી એ વાક્ય શ્રવણ કર્યું ત્યારથી જ તે કર્મનો અભ્યાસ કરવો યોગ્ય જ છે એમ સમજવું. લોક દૃષ્ટિમાં જે વાતો કે વસ્તુઓ મોટાઈવાળી મનાય છે તે વાતો અને વસ્તુઓ શોભાયમાન ગૃહાદિ આરંભ, અલંકાર આદિ પરિગ્રહ, લોક દૃષ્ટિનું વિચક્ષણપણું, લોકમાન્ય ધર્મ શ્રદ્ધાવાનપણું પ્રત્યક્ષ ઝેરનું ગ્રહણ છે એમ યથાર્થ જણ્યા વિના ધારો છો તે વૃત્તિનું લક્ષ્ય ન થાય એમ કુપાલદેવ બોધે છે. પ્રથમ તે વાતોને વસ્તુઓ પ્રત્યે ઝેર દ્રષ્ટિ આવી કઠણ દેખી કાયર ન થતાં પુરુષાર્થ કરવો યોગ્ય છે તેમ વચનામૃતના 729મા પત્રમાં કુપાલદેવે બોધ્યું છે. વચનામૃત 108માં બોધે છે, એ જીવ ભૂલમાં તને સત્ય કહું છું, સુખ અંતરમાં છે, તે બહાર શોધવાથી નહીં મળે. અંતરનું સુખ અંતરની સમસ્થિતિમાં છે. આ સ્થિતિ થવા માટે બાહ્ય પદાર્થો સંબંધીનું આશ્ચર્ય ભૂલ. સ્થિતિ રહેવી બહુ વિકટ છે. નિમિત્તાધીન ફરી વૃત્તિ ચલિત થઈ જાય છે. એનો દ્રઢ ઉપયોગ રાખવો જોઈએ. એ ક્રમ યથાયોગ્ય ચલાવ્યો આવીશ તો તું મૂંઝાઈશ નહીં અને નિર્ભય થઈશ. એ જીવ તું ભૂલમાં વખતે ઉપયોગ ચૂકી કોઈને રંજન કરવામાં, કોઈથી રંજન થવામાં વા મનની નિર્બળતાને લીધે અન્ય પાસે મન થઈ જાય છે, એ ભૂલ થાય છે તે ન કર. અને વચનામૃત 949માં બોધ્યું કે લોક સંજ્ઞા જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે તે જિંદગી ગમે તેવી શ્રીમંતા, સત્તા કે કુટુંબ પરિવાર આદિ યોગવાળી હોય તો પણ તે દુઃખનો જ હેતુ છે. આત્મશાંતિ જે જિંદગીનો ધ્રુવ કાંટો છે તે જિંદગી ગમે તો એકાકી અને નિર્ધન નિર્વસ્ત્ર હોય તો પણ પરમ સમાધિનું સ્થાન છે. બ્રહ્મચારીજી પત્ર સુધીના 159મા પત્રમાં બોધે છે કે સંસારમાં જેની સાથે જીવને પ્રતિબંધ પૂર્વનો હોય છે તેની સાથે સંબંધ થાય છે અને જે સંયોગોમાં આપણે મૂક્યા હોઈએ
તે સંયોગોને વિચારીને કશાય કર્યા વિના વર્તીએ તો તે સંબંધ ભોગવાઈ રહે છૂટો થઈ જવાનો સંભવ છે. પરંતુ જો રાગ કે દ્વેષમાં તણાઈ જાય તો ફરી તેવા જીવો સાથે ભાવ કરવો પડે. આ બહુ વિચારવા જેવું છે. તોડી દોસ્તી, છોડ્યું વેર, એ સંતોને લીલા લેર. વાલું અને વેરી, લેણું અને દેણું, તેના ઉપર આ સંસાર ટકી રહ્યો છે. ખરો પ્રેમ સત્પુરુષ સિવાય કોઈ કરી શકે નહીં. નજીકના સંબંધીને, માતાને, પિતાને કે પતિ પત્નીને, આશ્રિતને ધર્મનો બોધ કરવો એ જ્ઞાનીની શીખ છે. તેમ તેમને સાચા ધર્મની પ્રાપ્તિ પોતાના નિમિત્તે થઈ તે જ પતિ કે પત્ની, પુત્ર કે મિત્ર તરીકેની ફરજ નિભાવી. બાકી તો સંસાર વધવાનું જ કારણ બને અને અધોગતિએ જવાનું બને. વિષય વાસનાથી ઘર માંડ્યા, સંતાન પેદા થયા. હવે પતિ પત્ની કે ભાઈ બહેન વગેરે સંસારી સંબંધ નહીં, પણ માત્ર સત્સંગી મિત્ર, સહધર્મચારી કે સહધર્મચારિણી તરીકે ફરજ અદા કરવાનો અવસર આવ્યો છે એમ સમજી આચરણ કરવું યોગ્ય છે. બાકી તો આ માર્ગ જ અસંગપણાનો છે. શાશ્વત સુખનો આ એક જ માર્ગ છે. એક હોય 3 કાળમાં પરમારસનો પંથ. ઋણ સંબંધે જે સંયોગો આવી મળે છે તે છૂટી જાય છે, છૂટી જવાના જ. આમ અનંતકાળથી થતું આવ્યું છે. છતાં જીવ દેહ વગેરે સંયોગો ઉપરની પ્રીતિ છોડતો નથી અને દુઃખી રહ્યા કરે છે. કુટુંબીજન જેમની સાથે જિંદગીના ઘણા વર્ષો ગયા, તેમના વિયોગે જીવને વૈરાગ્ય બળવાન જાગે અને સંસારનું સ્વરૂપ અસાર, અનિત્ય, અશરણ અને ભયંકર લાગે. તે વિચારો જીવને સંસાર ઉપરથી સુખ વૃત્તિ છોડાવી પરમાત્મા માર્ગનું શરણ ગ્રહણ કરાવે તથા ફરી આવા સંસારમાં જન્મ જ ન પડે તેની તૈયારી કરાવે. તેવો વૈરાગ્ય, તેવી ભક્તિ અને તેવા સત્સંગની ભાવનાના વિચારોમાં કાળ ગાળવા ભલામણ છે એમ પૂજ્ય બ્રહ્મચારીજી બોધે છે. બીજું કંઈ ન સૂજે તો પરમ પોદની કૃપાથી જે સ્મરણ મંત્ર મળ્યું છે, સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર, તેનું રટણ અહોરાત્ર રહે તો જે ભક્તિ તેની આજ્ઞા મળી છે તથા મુખપાઠે જે કર્યું છે તેમાં મનને રોકીને સાંસારિક વિટમણાના વિચારોથી પાછું વળવું એ જ હિતાવહ છે. મરણનો પ્રસંગ સૌને માથે છે, તેની તૈયારી કરવાની છે. આ ભોમાં સત્પુરુષનો યોગ થયો છે, કુપોદોનો યોગ થયો છે, તો હવે કાગડા કૂતરાના મોતે મરવું નથી, પણ સમાધિમરણ કરવાનો દ્રઢ નિશ્ચય કર્તવ્ય છે. અને તે અર્થે સત્સંગ, સતશાસ્ત્ર, સદવિચાર અને સદવર્તનનું બળ બને તેટલું સંઘરવાનું છે, વધારવાનું છે. લૌકિક વિચારોમાં મન તણાતું રોકીને સદગુરુની આજ્ઞાએ જીવવું છે અને સદગુરુને આશ્રય જ દેહ છોડવો છે. આટલો નિર્ણય કરી લેવાય તો બાકીનું જીવન સુખરૂપ લાગે અને સમાધિમરણનું કારણ બને અને સગા સંબંધીઓ માટે પણ આ સ્વ પર કલ્યાણનું કારણ બને. વચનામૃત 37માં ગોપાલદેવે જોઠાભાઈને બોધ્યું કે પરમ શાંતિ પદને એ છે, એ જ આપણો સર્વસંમત ધર્મ છે. સત્પુરુષનું યોગ બળ, જગતનું કલ્યાણ કરો. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.